મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જેરામ બ્રહ્મચારી મહારાજ એ મહિમાથી સેવાનું એમનું અંગ હતું. મહારાજ પણ એમની એવી સેવા હોય એમાં જોડતા. અમદાવાદમાં આનંદાનંદ સ્વામીને મંદિર બાંધવાની સેવા સોંપી. ત્યારે મંદિર નિર્માણની સેવામાં સ્વામી સાથે જેરામ બ્રહ્મચારીને પણ મહારાજે મોકલેલા કે તમે પણ સ્વામીની ભેળા જાઓ. બ્રહ્મચારી મહારાજ થાળ બહુ સારા કરતા, રસોઈ બનાવવાની શ્રદ્ધા, હરિભક્તોને કથા વાર્તા કરીને રાજી પણ કરે. એ કાલુપુર મંદિર અમદાવાદનું એ નિર્માણમાં આ જેરામ બ્રહ્મચારીએ પણ ખૂબ સેવા કરેલી. પાછો જાણીતો વિસ્તાર ને બ્રહ્મચારી મહારાજનું જેરામ ભટ્ટનું કયું ગામ પૂર્વાશ્રમનું? વાસણા. એટલે ગુજરાતના હતા, અત્યારે તો અમદાવાદમાં આવી ગયું. એ નરનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ પછી કાંકરિયા તળાવને કિનારે મહારાજે બ્રાહ્મણોની ચોરાસી કરી. એ સમયે હરિભક્તો બધા મહારાજની પૂજા કરવા આવતા હોય ત્યારે મહારાજે પોતાની સેવામાં જેરામ બ્રહ્મચારીને રાખ્યા હતા. બહુ મહિમાવાળા, વિવેકી. કોઈ ભક્તો આવે તો મહારાજની પૂજા કરાવે. બધું એમને વિવેક, મર્યાદા, પૂજા કરતા શીખવાડે. ને જેરામ બ્રહ્મચારી બધી રીતે ધ્યાન રાખે. વડતાલમાં પણ મહારાજે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા, એમની પ્રતિષ્ઠા થઈ. એ વખતે બહુ મોટો સમયો થયેલો. લાખો હરિભક્તો દેશ દેશાંતરથી આવેલા. સૌ મહારાજની પૂજા કરવા માટે આવે. એ ભક્તો સમયામાં આવ્યા હોય તો મહારાજને માટે કોઈ વસ્ત્રો લાવે, આભૂષણો લાવે. કોઈ મહારાજને માટે કંઈ ચોખા વગેરે ધાન્ય હોય લાવ્યા હોય. જેવા હરિભક્તો, કોઈ ગરીબ ભક્તો હોય તો એની ભાવના પ્રમાણે. પણ સમયામાં જાતા હોય, અગાઉથી તૈયારી કરતા હોય, એ હરિભક્તો ખાલી હાથે ન જાય કે આપણે જાશું મહારાજની પૂજા કરશું. એવું આપણે હરિચરિત્રામૃત સાગર વગેરે ગ્રંથો વાંચીએ ને, એમાં એ હરિભક્તોની બધી ભાવના, પ્રેમ, એના દર્શન થાય. તો લાખો હરિભક્તો આવેલા અને મહારાજની પૂજા કરવા માટે સૌ આવે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીના કહેવાથી અને મહારાજની આજ્ઞા એટલે જેરામ બ્રહ્મચારી મહારાજની પાસે ઊભા રહીને આ સેવા કરતા, ભાવથી મહારાજનું પૂજન કરાવતા. મંદિરના નિર્માણમાં પણ જેરામ બ્રહ્મચારીએ ઘણી સેવા કરેલી અને મહારાજનો રાજીપો પ્રાપ્ત કરેલો. એકવાર આ બ્રહ્મચારી મહારાજે એમના હૃદયમાં એવો સંકલ્પ થયો, સારો થાળ બનાવીને મહારાજને જમાડો. કાયમાં સેવા તો કરતા. મૂળજી બ્રહ્મચારી મહારાજ ભેળા હોય ભેગા જેરામ બ્રહ્મચારી એમને રસોઈ બનાવતા બહુ સારી આવડતી. મહારાજને માટે થાળ બનાવે, મહારાજને જમાડે અને મહારાજ જમતા હોય ને એ ભાવથી દર્શન કરે, નિરખીને દર્શન કરે. એકવાર જેરામ બ્રહ્મચારીના હૃદયમાં ભાવ થયો
અને મહારાજને માટે લાડુ, જલેબી, આમ વિવિધ પ્રકારના શાક પાક બનાવી સુંદર થાળ તૈયાર કર્યો. અને પાછો થાળ બનાવ્યો, રચના કરી પદની કે આજે તો મહારાજને પીરસી અને મહારાજ જમતા હોય તો મહારાજની આગળ થાળનું પદ બોલવું, પોતાનું બનાવેલું પદ, મહારાજને રાજી કરવાની ભાવના. અને થાળ એવો બનાવેલો, જેટલી વાનગી હતી ને એ બધી પાછી થાળના પદમાં ગોઠવી અને એ વાનગીનો થાળ મહારાજની આગળ મૂક્યો. બહુ ભાવથી મહારાજને થાળ તૈયાર થયો એટલે બોલાવા ગયા, મહારાજ થાળ જમવા પધારો, સમય થઈ ગયો છે. આજે એમના હૃદયમાં વિશેષ ભક્તિ ઉભરાણી હતી. મહારાજ પધાર્યા, થાળ જમવા બેઠા, આગળ થાળ મૂક્યો. મહારાજ પ્રેમથી જમવા માંડ્યા અને બ્રહ્મચારી મહારાજે પોતે થાળ બનાવ્યો હતો ને એ પદ મીંડા બોલવા. આવજો છોગલા ધારી મારે ઘેરે, આવજો છોગલા ધારી, લાડુ જલેબીને સેવા શું વાળી, હું તો ભાવે કરી લાવી છું ભારી મારે ઘેરે, આવજો છોગલા ધારી. મહારાજ માટે એવું વિશેષણ વાપર્યું. મહારાજ પાગ ધારણ કરે ને તો 3 છોગલા મહારાજની પાગમાં હોય કે મહારાજ મારે ઘેર આવજો છોગલા ધારી. સુરણ પૂરણ ને ભાજી કારેલા, પાપડ વડી વઘારી, વહી તક વાલોળના શાક કર્યા, મેં તો ચોળા ફળે છમકારી, મારે ઘેરે આવજો છોગલા ધારી. વૈતાક વાલોળ બે ભળ્યો, એનું શાક સરસ કર્યું છે. પાપડ વડી વઘારી, વડી ક્યારેય ઠાકોરજીને ધરાવી છે? બધાય થાળમાં વડી આવે છે. વડી શેની થાય? આ જૂના સમયમાં 12 માસ કઈ શાક મળતા નહીં એટલે ચોળાની વડી હોય, આ દાળ હોય ને જુડી, એની વડી બનાવે. એટલે એને પલાળે, બાફે કે જે કરી અને એમાં મસાલા નાખે, મીઠું ને હળદર ને મરી ને જેવી અનુકૂળતા, અને પછી એના નાના નાના ગોળિયા પાડે, એની હુકવણી કરે, એને વડી કહેવાય. અત્યારે પણ ગરીબ માણસો હોય, આજે પણ એવી દુકાનો હોય એમાં મળતું હોય, ગરીબ માણસો એ લઈને પછી એને વઘારીને, આમ તો એની મીઠાશ વધારે હોય, આપણે ઠાકોરજીને ધરાવી નથી પણ એવી રીતે વડી બને. એમ ચોળાની વડી હોય એને પછી હુકવણી લાંબો ટાઈમ તો ન હાલે, 1 મહિનો હાલતું હોય છે, પછી એને વઘારી અને શાક બનાવે. કાજુ કમોદનો ભાત કર્યો, મેં તો દાળ કરી બહુ સારી, લીંબુ કેરીના લેજો યથાણ કઢી, કરી છે કાઠિયા વાડી, મારે ઘેરે આવજો છોગલા ધારી. લવિંગ સોપારીને પાન બીડી, તજ લવિંગ એલચી સારી, નિષદિન આવો તો ભાવે કરી ભેટું, એમ માગે જે રામ બ્રહ્મચારી, મારે ઘેરે આવજો છોગલા ધારી. આ બ્રહ્મચારી મહારાજ એને આવો સરસ થાળ બનાવ્યો. મહારાજ આમ જમતા હતા.
અને ભાવથી પોતે જ રસોઈ બનાવી હતી. અને એવો થાળ બોલ્યા. મહારાજ બહુ પ્રેમથી જેમાં ચડું કરી અને ઊભા થઈ અને મહારાજ જેરામ બ્રહ્મચારીને ભેટા. નિષદીન આવો તો ભાવે કરી ભેટું, એમ માગે જેરામ બ્રહ્મચારી. ગાતા ગાતા કહી દેવાય મહારાજ માગણી છે શું? ભેટવાની. મહારાજે વચનામૃતમાં પણ કીધું ને, માનસી પૂજા કરતા શીખવાડ્યું. પછી કે મહારાજને મળવું, કેટલી વાર મળવું? એક વાર, બે વાર, કેટલી વાર? ભાવ થાય એટલી વાર મળવું. અને મહારાજના ભાલનું ચંદન ગાલે ચોટ્યું છે એવી ભાવના કરવી. એવી રીતે ભાવથી મહારાજને ભેટવું. એટલે આ બ્રહ્મચારી મહારાજ થાળ બોલ્યા ને એમાં પાછું માગણી કરી, ભાવે કરી ભેટું મહારાજ. તો મહારાજ પણ થાળ જમી ઊભા થઈ અને જેરામ બ્રહ્મચારી મહારાજને ભેટા અને થાળની પ્રસાદી જેરામ બ્રહ્મચારીને આપી. આવી રીતે બહુ ભક્તિભાવથી ભરેલું હૃદય આ જેરામ બ્રહ્મચારી મહારાજનું હતું. હરિચરિત્રામૃત સાગરમાં ઘણી વાર એવો ઉલ્લેખ આવે છે કે જેરામ બ્રહ્મચારી મહારાજે અનેક વાર થાળ બનાવી જમાડ્યા હોય, મહારાજને પાણી પીવડાવ્યું હોય, જળપાન કરાવ્યું હોય, મહારાજને જેરામ બ્રહ્મચારીએ સ્નાન કરાવ્યું હોય, એવી સેવાની નોંધ આધારાનંદ સ્વામીના ગ્રંથમાં ખૂબ જોવા મળે છે. એટલે ભાવથી મહારાજની સેવા કરનારા, શ્રદ્ધાવાળા, ભક્તિવાળા આ બ્રહ્મચારી મહારાજ હતા. સહજાનંદ સ્વામી મહારાજની